ગભરાવું ના જોઈએ. આવી પરિસ્થિતિ તો ભગવાન શ્રી રામ તેમજ રાજા નળ, હરિચંદ્ર વગેરે અનેક મોટા મોટા મહાપુરુષો ઉપર પણ આવી હતી. કારણ કે આમાં તો બધાને તકલીફ આવી હતી. કૃષ્ણને કહેવા વાળા એ ઘણા કીધું હતું, ભગવાન અમારી ઉપર તો દુઃખના પહાડ તૂટ્યા કે પૈસાનો મુનો રે, મારા જેવા નહીં. હું જ કોઈ દી રોયો નથી. જેલમાં જન્મ થયો અને તરત જ મા બાપથી આઘો થયો, દેવકીના ગોદમાં હૂતો, ન્યાય મોતના ભણકારા વાગે, કેટલા હુમલા થયા ગોકુળમાં, અને 11 વર્ષનો થયો ત્યાં મામા કંસે મારી નાખવાનું ષડયંત્ર ગોઠવ્યું. ખરેખર કૃષ્ણના જીવનમાં ક્યાંય પેલું જોયું આપણને તો એવા દુઃખ પડ્યા નથી, તોય આપણે ગા ગા કરીએ અને ઉલટા કૃષ્ણ ફરિયાદ કરીએ, અમને એટલા બધા દુઃખ પડ્યા, ભગવાન દાંત કાઢતો છે, મારા જેવા તો નથી. હા, અને રામ જેવા રાતે કીધું તું ગાદીએ બેહવાનું છે, અને હવારમાં વલકલ પહેરી અને હા પોતાની અયોધ્યા નગરી છોડી, રાજ છોડી અને તપસ્વીના વહેમાં નીકળી જવું પડ્યું 14 વર્ષ માટે. અને ત્યાં કઈ ઓછી તકલીફ પડી? બહુ મહત્વનું છે. તો રામ જેવું ભલે ન થઈ શકીએ પણ રામને રસ્તે થોડું જવાની તો કોશિશ કરીએ. ભરત તો રામનો ભક્ત હતો, ભરત જેવો કોઈ ભક્ત નહીં. તો રામ ગયા ને વનમાં, એક પ્રસંગ બહુ સરસ છે. રામ વનમાં ગયા ને ત્યારે વનદેવી પ્રસન્ન થયા હતા. એ રામ તમારી સેવા શું કરું? રામ કે મારે કોઈની સેવા લેવાની નથી, મારે તો ઋષિના વેશમાં વલકલ પહેરીને ફરવાનું છે, તમારી સેવા લઈને હું એવી સુવિધા ભોગવવા આવ્યો નથી, પણ મને કંઈક તો મોકો આપો, કંઈક તો મોકો આપો. કે ત્યારે વનદેવીને એને શું કીધું હતું કે હું જે રસ્તે આવ્યો ને એ રસ્તે ક્યાંય કાંટા કાંકરા ન રહેવા દે. એ કે તમે રસ્તે જે આવ્યા ત્યાં કાંટા ને કાંકરા ન રહેવા જોઈએ, એટલે હવે તો તમે ક્યાં એ રસ્તે જવાના? તો હવે ત્યાં કાંટા ને કાંકરા સાફ કરવા જોઈએ. તો કે તને ન ખબર પડે. તો કે હું, મારો ભાઈ ભરત એવો ભક્ત છે ને, એને હાલવામાં કાંટા ને કાંકરા ન લાગવા જોઈએ, નહીતર એને આઘાત લાગશે કે મારો રામ આમાંથી નીકળો ને મારાથી સહન કેમ થાય, મારા કારણે રામને કાંટા ને કાંકરા વાગ્યા. એટલે કે હું જે રસ્તે આવ્યો ને એ રસ્તો સાફ કરનાર, મારા માટે નહીં, એના માટે. હું જ્યાં જ્યાં હાલો ને ત્યાં પાછળ તું સાફ કરજે, મારો ભરત મને મળ્યા વિના રહે. આને કહેવાય ભક્તિ. આપણે આવી ભક્તિ જેથી કરીએ ને તેથી ભગવાન પણ આપણા માટે રસ્તો સાફ કરે. પણ આપણે કોઈ દિવસ ઊભા જ ન થઈએ તો ભગવાન કે રસ્તો સાફ કરીને શું કામ ફાયદો? પહેલું આપણે હાલીએ ને તો ભગવાન 5 ડગલા આગળ હાલે, પણ આપણે જ ઊભા ન થાય તો ભગવાન કે મારે હાલીને શું કરું? એટલે આપણે ભગવાન માથે નાખીએ છીએ પણ આપણે કદી કરતા નથી. પણ યાદ રાખવાનું, ભગવદ્ ગીતા કે છે કર્યા વિના કઈ મળતું નથી અને કરેલું ફોગટ જતું નથી. અને એટલે કીધું બીજો દુઃખી હોય તો તેની સાથે આપણે પણ હૃદયથી દુઃખી થઈ જઈએ કે તેનું દુઃખી કેવી રીતે દૂર થાય એવું પણ વિચારીએ. તેની સાથે પ્રેમપૂર્વક વાત કરવી અને સાંભળવી, તેને કહેવું કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવતા ગભરાવું ના જોઈએ. આવી પરિસ્થિતિ તો ભગવાન શ્રી રામ તેમજ રાજા નળ, હરિચંદ્ર વગેરેને અનેક મોટા મોટા મહાપુરુષ ઉપર પણ આવી છે. આજકાલ તો અનેક લોકો તમારાથી પણ વધારે દુઃખી છે. અમારા લાયક કોઈ કામ હોય તો કહેજો, આ પણ મહત્વનું છે. એને આશ્વાસન આપવાનું, અમારા લાયક કામ હોય તો કહેજો. કારણ કે આ લોકોના ચરિત્રો બતાવવાના કે આવા લોકો દુઃખી થયા હતા, તો આપણી માથે તો કોઈ દુઃખ નથી. એટલે સામાવાળાને હિંમત આવે. આ આપણા વડવાઓ હતા ને, શું કહેતા, કોઈ પણ ધંધામાં તકલીફ પડી હોય અથવા તો બહુ મોટી તકલીફ પડી હોય ને તો શું કે ગોરબાપા પાસે જઈ આવી, જા કે તારી કુંડળી દેખાય. એટલે ગોરબાપા પાસે જાય એટલે ગોરબાપા શું કરે, અહીંયા ગ્રહ ગોઠવે ને અહીંયા ગ્રહ ગોઠવે ને ઓલો બેઠો હોય ને એટલે એને જ કઈ ખબર પડે નહીં, આંધાની હુઈ જ ન પડતી હોય. એટલે ગોરબાપા એને હિંમત આપે, તને 7.5 છે, એટલે કે 7.5 વર્ષની પનોતી છે. હવે મોટી ખોટ ગઈ હોય એટલે પનોતી કીએ. 7.5 વર્ષની પનોતી છે. પહેલી પનોતી 2.5 વર્ષનો પાયો લોઢાનો છે. એટલે કે શું થાય કે 2.5 વર્ષ બહુ મુશ્કેલી રહે, પણ કે કડી મહેનત કરીશ ને
અને ભગવાન ઉપર વિશ્વાસ રાખીને તો બીજો પાયો ચાંદીનો આવશે. એટલે કે તો કે 50% ફેર પડી જાય મુશ્કેલી. તો વાંધો નહીં, 2.5 વર્ષ તો કાલ નીકળી જાય કે મહેનત કરવા માંડે. પછી કે હા છેલ્લો પાયો 2.5 વર્ષનો છે ને એ હોનાનો. એટલે કે તો કે એ ચાંદીનો પાયો પૂરો થાય ને પછી તને લાભ જ છે. હવે ભાઈ 5 વર્ષ મહેનત કરી હોય તો 2.5 વર્ષમાં ફાયદો મળવાનો જ છે ને. આવી રીતે બીજાને હિંમત આપીને ઉભા કરતા હતા. આ પનોતી એમ આવીને 60 વર્ષ પછી કેમ આપણને નથી નડતી, ઉલટા દેખીને ભાગી જાય. બોલો આ ડોહો ક્યાં આવ્યો કે પનોતી આપણને ન નડે? હે નો લાગે? હા 20 વર્ષ પછી પનોતી આવે અને 60 વર્ષ પછી વહી જાય એની મેળે. હા કે આન પાસે કઈ છે ને હું કાઢ લેવું. હા બોલે ભગવાન પાસે ગઈ હતી લક્ષ્મીજી ને પનોતી. હા બે બાંધ્યું. હા એટલે ભગવાન કે હાલો આપણે કે લક્ષ્મીજી ને કે હાલો આપણે કે વિષ્ણુ ભગવાન પાસે આવી કે તમારા ઘરવાળા પાસે. હા કે ન્યાય કરો કે આમાં કે અમે કોણ કે હાર્યું. હા અમે કોણ હાર્યું? ભગવાન કે હારી બેયને સંછેડા જેવું નથી. હા બેયને સંછેડા જેવું નથી. એક કામ કર કે તો હું તો કે આ કુંભાર ભગત છે ને મૃત્યુ લોકમાં એને પાસે જો ઓલો માટલું ઘડે ને એને પાસે બે જાવ એટલે એ ન્યાય કરે એ મારે સ્વીકારવાનું. એટલે એમ તો કે હા આ તો બે ઉપડ્યું. ભગવાને તો ન્યાય કર્યો નહીં કે મને આને હારી કઈ કે આને હારી કઈ તો બે એકમાં તો બેમાંથી એક તો બાદ છે જ કે હવે બે ને હારી કઈ તોય બાદ છે કે. એટલે કુંભાર ભગત પાસે ગયા ને તો ઓલો માટલા કરતો હતો ને તેને કીધું હવે ભગત હતો એટલે ભગવાન તો મોકલા એવું જ થાય. રાજી થઈ ગયું. એટલે કે એ આવ્યું ગળગળ્યું. એટલે એને કીધું કે ભાઈ અમે આમાં બેમાંથી કોણ હારી? એટલે કે હારું સામે પીપળો છે ને ત્યાં સુધી બે જાઓ અને પાછી આવો તો હું હાથ ધોઈને કહું. એટલે બે ગયું અને આવ્યું ને એટલે અને હાથ ધોઈને ઉભો રહ્યો. બોલો કે હવે એટલે પનોતીન કે તમે જાતા હતા ને તઈ બહુ સારા લાગતા હતા. ઓકે એમ કે તો કે હા તમે જાતા હતા ને તઈ બહુ સારા લાગતા. લક્ષ્મી કે તમે તો આવતા હતા ને તઈ બહુ રૂપાળા લાગતા. હવે લક્ષ્મી આવે તઈ રાજી થવાય કે ન થાય? સારા લાગે કે ન લાગે? અને પનોતી જાય તઈ સારી લાગે કે ન લાગે? આને કહેવાય ભક્તનો આપેલો ન્યાય. એટલે આપણા પણ જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય પણ જાય ત્યારે એકદમ ફૂલાઈ જવું નહીં. અને એટલે જ કીધું છે ગભરાવું જોઈએ નહીં. હરિચંદ્ર વગેરે અનેકની માથે આવ્યું અમારા લાયક કોઈ કામ હોય તો કહેજો વગેરે આવી વાતોથી તે રાજી થઈ જશે. તેવી જ રીતે સુખી વ્યક્તિને મળીને આપણે પણ હૃદયથી સુખી થઈ જઈએ કે બહુ જ સારું થયું તો તે રાજી થઈ જશે. આ રીતે આપણે દુઃખી અને સુખી બંને વ્યક્તિઓની સેવા કરવી જોઈએ. બીજાના દુઃખ અને સુખ બંનેમાં સહમત થઈને આપણે બીજાઓને સુખ પહોંચાડી શકીએ છીએ. કેવળ બીજાઓના હિતનો ભાવ નિરંતર રાખવાની આવશ્યકતા છે. બીજાના હિતનો ભાવ કાયમ રાખવો જોઈએ. એ હિતાવહ છે. જે બીજાઓના દુઃખથી દુઃખી અને બીજાઓના સુખથી સુખી થાય છે તેઓ સંત છે. બીજાઓના દુઃખથી દુઃખી અને બીજાઓના સુખથી સુખી થાય તે જ સંત. અહીં બહુ મોટી વ્યાખ્યા કરી છે. તે જ સંત છે. ગોસ્વામી તુલસીદાસ મહારાજે સંતોના લક્ષણોમાં કહ્યું છે પર દુઃખ દુઃખ સુખ સુખ દુઃખે પર. માનસના 7મા સ્કંદમાં 38મી ચોપાઈ પેલો શ્લોક. અહીં આ જ વસ્તુ છે. અહીં શંકા છે કે જો આપણે બીજાઓના દુઃખથી દુઃખી થવા લાગીએ તો પછી આપણું દુઃખ કઈ રીતે દૂર થશે? આવી શંકા થાય. પણ હવે એના માટે આવતીકાલે પ્રશ્ન કરજો. પણ 10 વાગે ચાલુ થાય હો આવતીકાલે. આ પાછું યાદ રાખવાનું આવતીકાલથી 10 થી 11 બેહવાના છીએ. હા પણ એ યાદ રાખવાનું 9:30 આવવાનું નહીં. એટલે અહીંયા જે પાથરે એને આવવાનું હો. હા અને 10:30 આવવાનું નહીં. હા નહીં તો પાછું અડધું વયું રાખે. એટલે આપણે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી આવતીકાલે બેસીશું. આવતીકાલે ભમી 11 છે એટલે પવિત્ર દિવસથી શરૂ કરી. રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.